હાલો દોસ્તો, આજે અમે આપણા સમાજના ભગવાન એવા ભગવાન બિરસા મુંડા વિશે ચેટ જીપીટીને પૂછ્યું કે ભગવાન બિરસા મુંડા કોણ હતું, શું કરતા હતા, તો એના વિશે મેં થોડુંક લખ્યું છે. તો એ આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. ભગવાન બિરસા મુંડા કોણ હતું? કેમ કે અનેક માણસોને ભગવાન બિરસા મુંડા એવું તો જાણે છે, પણ તે કોણ હતું, ક્યાંના વતની હતા, શું કામ કર્યું હતું, કોઈને ખબર નથી. એના માટે હું આજે એક વિડીયો બનાવું છું ભગવાન બિરસા મુંડા વિશે. તો મેં થોડું ચેટ જીપીટીને પૂછી અને એમનો ઇતિહાસ લખ્યો છે, તે તમને હું જણાવું છું. બિરસા મુંડા ભારતના એક મહાન આદિવાસી નેતા અને સ્વતંત્ર સેનાની હતા. તેમને જન્મ 15 નવેમ્બર 1975ના રોજ ઉલીહાટુ ગામમાં થયો હતો. તેઓ મુંડા જાતિના હતા અને બાળપણથી જ ગરીબી તથા સંઘર્ષમાં જીવ્યા હતા. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડા હતું. તે સામાન્ય ખેડૂત હતા. બિરસા મુંડાએ બાળપણમાં જ શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું, પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ બધું અભ્યાસ કરી ના શક્યા. તેમ છતાં તે ખૂબ બુદ્ધિશાળી અને સાહસિક હતા. યુવાનીમાં તેમણે પોતાના સમાજના લોકો પર થતી અંગ્રેજો અને જમીનદારોની અન્યાય નીતિ સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે એક આંદોલન શરૂ કર્યું, જેને અલગુલાલ તરીકે ઓળખવામાં આવે છે. આ આંદોલન હતું આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવું અને બ્રિટિશ શાસન સામે લડવું. બિરસા મુંડાએ લોકોને સંગઠન કર્યું અને તેમને પોતાના અધિકાર માટે લડવા પ્રોત્સાહન આપ્યું. બિરસા મુંડા લોકોના ભગવાન સમાન માનતા હતા. બિરસા મુંડા લોકોને ભગવાન સમાન એ સમયમાં પણ લોકો માનતા હતા અને તેમને ધરતીના આંબા એટલે પૃથ્વીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સમાજમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ માટે પણ કામ કર્યું. તેમણે અંધશ્રદ્ધા, દારૂ, પાન, ખોટી આદતો સામે લોકો જાગૃતતા ફેલાવી. બ્રિટિશ સરકાર તેમના આંદોલનથી ડરી ગઈ અને તેમને અનેક વખત પકડવાનો પ્રયાસ કર્યો. ગભરાઈને ડરી ગઈ એટલે અનેક સમય તેમને પકડવાનો પ્રયાસ કર્યો અને 1900માં તેમને પકડી લેવામાં આવ્યા અને રાંચી જેલમાં રાખવામાં આવ્યા. 9 જૂન 1999ના રોજ જેલમાં તેમનું અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ આજે પણ સ્પષ્ટ થયું નથી. શા કારણથી મૃત્યુ થયા હતા એ આજે પણ સ્પષ્ટ થયું નથી, પરંતુ ઘણા લોકો માને છે કે તે શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. શંકાસ્પદ સ્થિતિમાં શું મૃત્યુનું કારણ આજે પણ કોઈને ખબર નથી, પણ શંકાસ્પદ મૃત્યુ થયું એવું બધા માને છે. બિરસા મુંડાનું જીવન ટૂંકું હતું. તેમની લડત અને બલિદાનના કારણે તેઓ આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના યોગદાનને માન આપવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 15 નવેમ્બર જનજાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ રીતે બિરસા મુંડા એક મહાન દેશ સુધારક હતા. તો મેં ચેટ જીપીટીને પૂછ્યું હતું કે ભાઈ ભગવાન બિરસા મુંડા, બધા ભગવાન બિરસા મુંડા કરે છે, પણ ખાસ ભગવાન બિરસા મુંડા શું છે, ક્યાંના હતા અને શું કરતા હતા? તો આ જે ચેટ જીપીટી પાસેથી મને મળ્યું તે હું લોકો સમક્ષ રજૂ કર્યું છે. તો આ વિડીયો જોઈને લોકોને ખબર પડશે કે ભગવાન બિરસા મુંડા કોણ હતું, કેવા હતા અને શું કરતા હતા, ક્યારે એમનું મૃત્યુ થયું હતું, ક્યારે એમનો જન્મ થયો હતો, ક્યારે એમનું મૃત્યુ, બધું જ આ મેં એક લેખમાં બધું જ બતાવ્યું છે. તો આવો જ વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય બિરસા મુંડા.